અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ પૂર્વી ફ્લેટ્સમાં આગ લાગવાની ઘટના બની હતી. ફ્લેટમાં આવેલ એસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિકોને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ક્રેનની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમને જાણ એવી રીતે થઈ કે 10:30-11 વાગે હું પોતે બહારથી જ આવ્યો હતો અને જે ઓનર હતા એ પણ જોડે જ બહારથી આવ્યા હતા અને એમના ઘરમાં ફાયર થયું તો દરવાજો ખુલ્યો ત્યારે એમને ખબર પડી કે અંદર ફાયર ચાલુ થઈ ગઈ છે. એટલે એ તરત બહાર નીકળી ગયા કે ધુમાડા અંદર જવાય એવું હતું નહીં અને એના લીધે બધું 8મી માળ 9મી માળ બધે નુકસાન થયું છે. ઘટનાની સ્થાન જાણ થતાં ઘટના પર તાત્કાલિક પહોંચીને ઘટના સ્થળ પર જોયું તો 8મા ફ્લોર પર ફાયર ચાલુ હતી. તે જ દરમિયાન ક્વિકલી અમારા ફાયરની ટીમ ઉપર જાય છે ને ઉપર પહોંચે છે. ફાયર ફાઇટિંગનું ચાલુ છે ને તે જ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થાય છે. પ્રાથમિક તબક્કે અમને કોલ એ રીતનો મળ્યો હતો કે શોર્ટ સર્કિટથી ફાયર થયેલી હતી એસીમાં ને ત્યાં ઉપર જઈને તો એનું ગેલેરીમાંથી લઈને 9મા ફ્લોર સુધીને સ્પેર થઈ ગયેલું હતું અમે પહોંચતા પહેલાં ને અમારું તરત કંઈ રિસ્પોન્સ ફાયર ફાઇટિંગ અમે ચાલુ કરી દીધી હતી ને ઇવેક્યુએટ અમે 15 થી 16 જણ ઇવેક્યુએટ કરેલા છે. ખાસ કરીને આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે? એમ તો અત્યારે પ્રાથમિક તબક્કા એવું જાણવા મળે છે કે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન પ્રોપર ના હોય એના લીધે ઇન્સ્પેક્શન બરાબર ના કર્યું હોય તો અને ઓવર હીટિંગના કારણે આ બનાવ બની શકે છે. કેટલા લોકોને બચાવવામાં આવે છે? 15 થી 16 જણ અમે ઇવેક્યુએટ કર્યા છે. 5 અમે મેન્યુઅલી એમને મૂવ કર્યા છે અને હજી અમારી કને હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે 10 એમનાથી ઇવેક્યુએટ કર્યા છે. તો આ હતા ફાયર સ્ટેશન ઓફિસર હિતેશભાઈ પટેલ કે જેમનું કહ્યું છે કે 15 થી 16 લોકોને બચાવવામાં આવ્યા છે અને આગના કારણોની હજુ વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.